નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં મારી સાથે ડૉક્ટર અને પ્રોફેસર વિજયભાઈ પંડ્યા છે. તેઓ ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગના નિવૃત્ત પ્રોફેસર છે. હાલ તેઓ LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં માનદ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમણે 42 જેટલા પુસ્તકો લખ્યા છે. વિજયભાઈ પંડ્યાએ અનેક સંશોધનો કર્યા છે. તેમાંનું એક સૌથી અગત્યનું સંશોધન એ છે કે હનુમાનજીએ એક સંસ્કૃત નાટક લખ્યું છે. આ નાટક આપણા સૌના ગુજરાતમાં જ રચાયું છે તેવું ડૉક્ટર વિજયભાઈ પંડ્યાએ આ સંશોધન કર્યું છે. અને આ સંશોધન માટે અને સંસ્કૃત સાહિત્યમાં જે મોટું પ્રદાન આપ્યું છે એના માટે તેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. ગુજરાતમાં ઘણા વર્ષો પછી આ પુરસ્કાર આપણને પ્રાપ્ત થયો છે. આપણા ગુજરાત માટે આ ગૌરવની વાત છે. પ્રોફેસર ડૉક્ટર વિજયભાઈ પંડ્યા વેદાંત શાસ્ત્રના ઊંડા અભ્યાસી છે અને આજનો વિષય પણ વેદાંત જ છે, એટલે કે બ્રહ્મસૂત્ર છે. આ વિષયમાં આપણે બ્રહ્મસૂત્રના આરંભના 4 સૂત્રો કે જેને ચતુસૂત્રી તરીકે ઓળખવામાં આવે છે તેના પર વધારે ભાર મૂકીશું. આ ચતુસૂત્રીના શાંકર ભાષ્યને અનુલક્ષીને વિજયભાઈ આપણને વક્તવ્ય આપશે. એ પહેલા આપણે બ્રહ્મસૂત્રનું પ્રસ્થાનત્રયમાં સ્થાન છે એ માટે જોઈએ કે બ્રહ્મસૂત્ર પ્રસ્થાન એટલે માર્ગ અથવા તો સાધન. પ્રસ્થાનત્રયમાં ઉપનિષદ એક માર્ગ છે, ગીતા પણ એક માર્ગ છે અને બ્રહ્મસૂત્ર પણ એક માર્ગ છે. એટલે પ્રસ્થાનત્રયમાં બ્રહ્મસૂત્રનું સ્થાન રહેલું છે. બ્રહ્મસૂત્રનું સ્વરૂપ જોઈએ તો બ્રહ્મસૂત્રના સ્વરૂપમાં 4 અધ્યાયો રહેલા છે. એક છે સમન્વય અધ્યાય, બીજો અવિરોધ અધ્યાય, ત્રીજો સાધન અધ્યાય અને 4 ફલ અધ્યાય. આ સર્વ અધ્યાયના 4 પાદ છે અને કુલ 191 અધિકરણ છે અને 555 સૂત્રો રહેલા છે. આ સૂત્ર બ્રહ્મસૂત્રના કરતા એની પહેલા ભગવાન બાદરાયણ છે. બાદરાયણ વિશે જોઈએ તો કહેવામાં આવે છે કે ભગવાન બાદરાયણ માટે શ્લોક છે કે શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણમ. બીજો પણ એમના માટે શ્લોક છે કે અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર અપરો હરિ અભાલ લોચન શંભુ ભગવાન બાદરાયણ. આવા બાદરાયણ શ્રીએ આ બ્રહ્મસૂત્રની રચના કરી છે. હવે આ બ્રહ્મસૂત્રમાં સૂત્ર, અધિકરણ અને ભાષ્ય એ રીતે તેનું સ્વરૂપ છે. સૂત્રનું લક્ષણ જોઈએ તો સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવદ વિશ્વતોમુખમ અસ્તોભમ અનવદ્યમ ચ સૂત્રવિદો વિદુહુ. એક લક્ષણ આ પ્રમાણે છે અને બીજું છે લઘુની શુચિતર્થાની સ્વલ્પાક્ષર પદાની ચ સર્વતઃ સારભૂતાની સૂત્રાણી આહુ મનીષિણઃ. અધિકરણનું લક્ષણ જોઈએ તો વિષયો વિષયશ્ચૈવ પૂર્વપક્ષ તથોત્તરમ નિર્ણયશ્ચેતિ પંચાંગમ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. અને ભાષ્યનું લક્ષણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે. સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર પદૈ સૂત્રાનુસારીભિઃ સ્વપદાની ચ વર્ણ્યન્તે ભાષ્યમ ભાષ્યવિદો વિદુઃ. હવે આપણે ચતુસૂત્રી ઉપર વિસ્તારથી વ્યાખ્યાન વિજયભાઈ પંડ્યા સાહેબની પાસેથી સાંભળીશું. અલકાબેન, આભાર. સંસ્કૃત સાહિત્યમાં અને દર્શન સાહિત્યમાં વેદાંત એક મહત્વનું દર્શન છે. કદાચ સૌથી વધુ મહત્વનું દર્શન હોય તો વેદાંત દર્શન છે. અને તેમાં પણ બ્રહ્મસૂત્ર અલકાબેને આપણને આગળ કહ્યું તે પ્રમાણે
પ્રસ્થાનત્રયીમાંનો એક ગ્રંથ છે અને વેદાંતના સૌથી વધુ મહત્વના ગ્રંથોમાંનો એક આ પ્રસ્થાનત્રયીમાંનો આ બ્રહ્મસૂત્ર ગ્રંથ છે. આ બ્રહ્મસૂત્ર પર ના જે આરંભના જે 4 સૂત્રો છે તે ચતુસૂત્રી તરીકે પ્રખ્યાત છે અને દર્શન સાહિત્યમાં દર્શન સાહિત્યની રીતે આ ચતુસૂત્રી અત્યંત મહત્વના સૂત્રો છે. આપણે અહીંયા આ ચતુસૂત્રી પર તો અનેક ભાષ્યકારોએ અનેક દાર્શનિકોએ લખ્યું છે. એમાંના એક શંકરાચાર્ય પણ આ બ્રહ્મસૂત્ર પર પોતાનું ભાષ્ય લખ્યું છે અને આ શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું છે તેના 4 સૂત્રો પરનું એમનું જે ભાષ્ય છે તેને અનુલક્ષીને આપણે આજે આ 4 સૂત્રો પર વાત કરીશું. આ 4 સૂત્રોમાં પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બીજું સૂત્ર છે જન્માદિ અસ્ય યતઃ, ત્રીજું સૂત્ર છે શાસ્ત્રયોનિત્વાત અને ચોથું સૂત્ર છે તત્તુ સમન્વયાત. આ 4 સૂત્રો છે. એમાં જે પહેલું સૂત્ર છે અને આ જે ચતુસૂત્રી છે એ ચતુસૂત્રી પર અને સમસ્ત બ્રહ્મસૂત્ર પર પોતાનું ભાષ્ય શરૂ કરતા પહેલા શંકરાચાર્ય પોતાના ભાષ્યની ભૂમિકા રૂપે પણ એક વાત આપણને કહે છે. એ જે ભૂમિકા રૂપે શંકરાચાર્યએ જે લખ્યું છે તે બહુ જ મહત્વનું છે અને એને અધ્યાસ એમ કહેવાય છે. અધ્યાસનું નિરૂપણ શંકરાચાર્ય કર્યું છે. અધ્યાસનું જે કંઈ થોડું એમણે લખ્યું છે ભૂમિકા રૂપે તેનું દાર્શનિક રીતે જેટલું મહત્વ આંકીએ તેટલું ઓછું છે. એમાં અત્યંત ગહન વિચારો શંકરાચાર્યએ રજૂ કર્યા છે. ચતુસૂત્રીમાંનું પહેલું સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા અને અથાતો બ્રહ્મ જિજ્ઞાસાના આરંભમાં સૂત્ર ઉપર લખે તે પહેલા એમણે જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીએ, જેને આપણે ભૂમિકા કહીએ, એ ભૂમિકા રૂપે એમણે આ અધ્યાસની વાત કરી છે. શંકરાચાર્યના કહેવા પ્રમાણે અધ્યાસ એટલે કે કશાકનું કશાક પર આરોપણ જે થાય છે તેને અધ્યાસ કહેવાય છે. શંકરાચાર્ય આખા જગતને, સમસ્ત જગતના પદાર્થોને 2 ભાગમાં વહેંચી દે છે. એક છે વિષય અને બીજો છે વિષયી. વિષય એટલે જેને આપણે આપણી ઇન્દ્રિયોથી, આપણી સંવેદનાથી માણીએ છીએ તે વિષય. અને વિષય એટલે આ જે બધું ભોગવનાર છે, જે માણનાર છે, જે અનુભવ કરે છે એટલે કે આત્મા, તે વિષયી. તો વિષય અને વિષય એમ આખા જગતને વહેંચી શકાય એમ શંકરાચાર્યનું કહેવું છે. અને આ વિષય અને વિષય એ બંનેનો સ્વભાવ પરસ્પર વિરુદ્ધ છે, અત્યંત વિરુદ્ધ છે. શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં શરૂઆતના પહેલા વાક્યમાં જ કહે છે તે પ્રમાણે તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. તમઃ અંધકાર અને પ્રકાશ એ બંનેનો જેમ સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે તે પ્રમાણે આ વિષય અને વિષયી બંનેનો સ્વભાવ પણ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. વિષય છે તે જગત છે અને તે જડ છે. વિષય છે તે ચિદાત્મક છે, ચૈતન્ય રૂપ છે અને તે એ રીતે જડ જગતથી તદ્દન વિરુદ્ધનો છે. અને આ રીતે આ વિષય અને વિષય પરસ્પર વિરુદ્ધ સ્વભાવના હોવા છતાં પણ એકબીજા પર આરોપણ કરીને આ જગતનો વ્યવહાર ચલાવવામાં આવે છે એમ શંકરાચાર્ય આપણને કહે છે. એટલે કે કેવી રીતે આરોપણ થાય છે તો એના માટે શંકરાચાર્ય એમ કહે છે કે વિષય અને વિષય, તો વિષયનું વિષય પર આરોપણ, વિષયનું વિષય પર આરોપણ. એટલે આ 2 મુખ્ય આરોપણો થયા. એક વિષય અને બીજો વિષય. વિષય એટલે આત્મા, ચિદાત્મક આત્મા, ચૈતન્ય રૂપ આત્મા, અને વિષય એટલે જળ જગત. હવે બંને પરસ્પર વિરુદ્ધ છે મેં હમણાં કહ્યું તે પ્રમાણે. તો વિષય ચિદાત્મક આત્માને આપણે વિષય એવા જળ જગત પર આરોપિત કરી અને આપણો વ્યવહાર ચલાવીએ છીએ. આ એક આરોપણ થયું, આ અધ્યાસનો એક પ્રકાર થયો.
એથી વિરુદ્ધ બીજો પણ એક પ્રકાર કે વિષય એટલે કે જે જળ જગત છે એ જળ જગતનું વિષયી એટલે કે ચૈતન્ય રૂપ જે આત્મા છે એના પર આરોપણ કરી ને પણ આપણે વ્યવહાર ચલાવીએ છીએ. આ અધ્યાસનો બીજો પ્રકાર થયો, આ અધ્યાસનું બીજું સ્વરૂપ થયું. આમાં બે મુખ્ય પ્રકારો થયા, આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો વિષય અને વિષય એ બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવના હોવા છતાં એકબીજા પર આરોપણ થાય છે. વધુમાં શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં એમ પણ કહે છે કે જે વિષય છે એ વિષયના ધર્મોનું આરોપણ આપણે વિષય પર કરીએ છીએ. હવે વિષય મેં કહ્યું તે પ્રમાણે વિષય એ જગત છે અને જગતનો ધર્મ શું છે તો કે જડ છે, નાશવંત છે, ક્ષણિક છે વગેરે. તો આ જળ જગતના જે આ ધર્મો છે એ ધર્મોનું આરોપણ આપણે જગતમાં વિષય એટલે કે ચૈતન્ય રૂપ આત્મા પર કરીએ છીએ. આ ત્રીજો પ્રકાર થયો. જળ જગત એટલે કે વિષય, વિષયના ધર્મોનું આરોપણ આપણે વિષયી પર કરીએ છીએ. આ એક થયું. આગળ હવે જળ જગતના ધર્મોનું વિષય પર આરોપણ થયું. હવે વિષયના ધર્મો, વિષય એટલે આત્મા મેં કહ્યું. હવે વિષય આત્મા એટલે શું છે તો કે આત્માના ધર્મો શું છે તો કે આત્મા છે ચૈતન્ય રૂપ છે, આત્મા છે ચિદાત્મક છે, આત્મા છે અવિનાશી છે, નિત્ય છે વગેરે વગેરે. આવા આત્માના ધર્મોનું આરોપણ આપણે વિષય પર કરીએ છીએ. એટલે ધર્મોનું પણ આરોપણ, વિષયના ધર્મોનું આરોપણ વિષયમાં, વિષયીના ધર્મોનું આરોપણ વિષયમાં, એમ બીજા બે પ્રકારો અધ્યાસના થયા. પહેલું વિષયનું વિષય પર આરોપણ એક, વિષયનું વિષય પર આરોપણ બે, વિષયના ધર્મોનું વિષય પર આરોપણ ત્રણ, વિષયના ધર્મોનું વિષય પર આરોપણ ચાર. હવે આગળ વિષયના ધર્મોનું વિષયના ધર્મો પર આરોપણ એ પાંચમો પ્રકાર થઈ શકે અને વિષયના ધર્મોનું વિષયના ધર્મો પર આરોપણ એ છઠ્ઠો પ્રકાર થઈ શકે. શંકરાચાર્ય આ બધા 6 પ્રકારો આપ્યા નથી, પણ એમણે જે કહ્યું છે એના પરથી આપણે અધ્યાસનું જે વાત શંકરાચાર્ય ચર્ચા કરી રહ્યા છે એમાંથી આપણે આ 6 પ્રકારો તારવી શકીએ છીએ કે આવી રીતે અધ્યાસ કરવામાં આવે છે અને અધ્યાસથી જગતનો વ્યવહાર ચલાવવામાં આવે છે. આ બહુ જ મહત્વની વાત શંકરાચાર્ય કરી છે કે જે ચૈતન્ય રૂપ આત્મા છે એ આત્માને આપણે જળ જગત માની લઈએ છીએ. દાખલા તરીકે ચૈતન્ય રૂપ આત્મા છે એને આપણે શરીર માની લઈએ છીએ, શરીરને આપણે આત્મા માની લઈએ છીએ અને એમ આપણે વ્યવહાર કરીએ છીએ. દાખલા તરીકે મને ઠીક નથી, મને સારું નથી, તો હું મને સારું નથી એટલે કે મારા શરીરને સારું નથી, મારા દેહને સારું નથી, એને બદલે આપણે મને સારું નથી એટલે એ જે શરીરનું નહીં સારું હોવાનો જે ધર્મ છે એનું આરોપણ આપણે આત્મા પર કરીએ છીએ. એટલે કે હું સારો નથી, મને સારું નથી. એટલે તમે જોશો કે આવા પ્રકારનું આરોપણ કરી અને આપણો આખો વ્યવહાર ચાલે છે. શંકરાચાર્ય આમાં પણ આગળ જતા બીજા કેટલાક ઉદાહરણો આપે છે. જે બીજા જે ઉદાહરણો આપે છે એ કેવા છે કે દાખલા તરીકે શંકરાચાર્ય એમ કહે છે કે ભાઈ બાહ્ય ધર્મો છે એ બાહ્ય ધર્મોનો આત્મા પર અધ્યાસ કરવામાં આવે છે. બાહ્ય ધર્મો એટલે દાખલા તરીકે કે પત્ની, પુત્ર. તો પત્ની અને પુત્ર સારા કે સાજા માંદા હોય તો જે આત્મા છે મનુષ્ય છે એમ અનુભવે કે હું સાજો નથી, હું સારો નથી, હું માંદો છું. તો બાહ્ય ધર્મો પત્ની કે પુત્ર એના ધર્મોનું આરોપણ આપણે આત્મા પર કરીએ છીએ. આ એક વાત. બીજા પણ શંકરાચાર્ય ઉદાહરણો આપ્યા કે દાખલા તરીકે માણસ છે, શરીર છે, માણસ શરીર વાળો છે, સારી રહો. તો માણસ છે તો એ મૂગો છે, બોલી નથી શકતો, કાણો છે, આંખથી જોઈ નથી શકતો, કાનથી સાંભળી નથી શકતો. તો આપણે વ્યવહારમાં અધ્યાસને કારણે શું પ્રયોગ કરીએ છીએ કે ભાઈ હું બહેરો છું, હું કાણો છું, હું લંગડો છું વગેરે. તો હવે અહીંયા ઇન્દ્રિયોના ધર્મોનું આપણે આત્મા પર આરોપણ કરીએ છીએ. પહેલું શંકરાચાર્ય એમ કહ્યું કે બાહ્ય ધર્મોનું આત્મા પર આરોપણ કરીએ છીએ
હવે એમ કે છે શંકરાચાર્ય આગળ વધારે સૂક્ષ્મતાથી મીમાંસા કરતા કરતા શંકરાચાર્ય એમ કે છે કે બાહ્ય ધર્મોની સાથે સાથે ઇન્દ્રિયોથી માણસ કાણો છે. અક્ષના કાણ, એમ સંસ્કૃતમાં તો આપણે પ્રચલિત ઉક્તિ પણ છે કે અક્ષના કાણ, આંખથી કાણો છે. પણ છતાં માણસ પોતે અધ્યાસને કારણે, અજ્ઞાનતાને કારણે, અવિદ્યાને કારણે એવું માને છે કે હું કાણો છું. વાસ્તવમાં એ ઇન્દ્રિયથી એ આ પ્રમાણે કાણો છે, એનો આત્મા થોડો કાણો છે. પણ છતાં આવી રીતે વ્યવહાર ચાલે છે. એ કાનથી સાંભળી નથી શકતો તો એ કાનથી બહેરો છે, પણ છતાં એ પોતે વ્યવહાર જગતમાં પોતાનો વર્તનમાં એવો વ્યવહાર કરે છે કે હું બહેરો છું. તો આ ઇન્દ્રિયોનું આત્મા પર આરોપણ કરવામાં આવે છે. આવી રીતે આ જાત જાતના આરોપણો, અધ્યાસો કરી અને જગતનો વ્યવહાર ચાલે છે. એવી રીતે આગળ શંકરાચાર્ય કહે છે, વધારે સૂક્ષ્મ સ્તરે શંકરાચાર્ય જતા જાય છે કે અધ્યાસ એટલે અધ્યાસ કઈ રીતે હોઈ શકે, કયા પ્રકારો હોઈ શકે. તો પછી આગળ એ ચાલે છે કે દાખલા તરીકે આંખથી કાણો, એ તો આપણે જોયું. પછી આગળ એમ કે છે કે માની લો કે હું શંકાશીલ છું, મને શંકા થાય છે. તો મને શંકા થાય છે તો એને માટે આ જે શંકા થવી, સંકલ્પ થવો, એ વગેરે અંતઃકરણના ધર્મો છે. અંતઃકરણના ધર્મોનું શંકરાચાર્યના કહેવા પ્રમાણે આત્મા પર આરોપણ કરીએ છીએ. એટલે કે જે અંતઃકરણનો શંકાશીલ હોવું એ અંતઃકરણનો ધર્મ છે, અને અંતઃકરણના ધર્મને આપણે આત્મા પર આરોપિત કરીએ છીએ અને કહીએ છીએ કે હું શંકાશીલ છું, હું સંકલ્પવાન છું, મને આવો વિચાર આવે છે. તો અહીંયા અંતઃકરણના ધર્મોનું આપણે આત્મા પર આરોપણ કરીએ છીએ. એ સિવાય આગળ પણ દાખલા તરીકે શંકરાચાર્ય બહુ સૂક્ષ્મ સ્તરે, આ અધ્યાસ ભાષ્ય બહુ જ અગત્યનું છે, એટલે બહુ સૂક્ષ્મ સ્તરે આગળ પણ એ કહે છે કે આ જે આખી વાત છે કે હું આ પ્રમાણે અનુભવું છું, હું અત્યારે દાખલા તરીકે આપની સમક્ષ બોલી રહ્યો છું, તો હું બોલી રહ્યો છું, તો એમાં શું છે કે બોલવાની જે ક્રિયા છે એ તો ઇન્દ્રિયો દ્વારા થતી હોય છે. તો ઇન્દ્રિયનું જે લક્ષણ છે, ઇન્દ્રિયનો જે ધર્મ છે, એનો હું મારા આત્મા પર આરોપણ કરું છું અને એ પ્રમાણે બોલું છું. હવે અહમ પ્રત્યયી, પાછું શંકરાચાર્ય બીજું એવું પણ કહે છે કે અહમ પ્રત્યયી એટલે અહમ એટલે કે હું એવો જે ભાવ જેને જાગે છે, જે ભાવ અનુભવે છે, એક અહમ પ્રત્યયી છે. તો અહમ એવો જેને ભાવ જાગે છે તેવા અહમ પ્રત્યયી પર પણ એનાથી પણ એક આંતરિક આત્મા છે, જેને શંકરાચાર્ય પ્રત્યેક આત્મા કહે છે. પ્રત્યેક આત્મા. તો આ પ્રત્યેક જે આત્મા છે એ પ્રત્યેક આત્મા ઉપર અહમ પ્રત્યયી નું આરોપણ કરવામાં આવે છે, અને તેથી ઉલટું પ્રત્યેક આત્મા જે છે એ પ્રત્યેક આત્માનું અહમ પ્રત્યય પર આરોપણ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં જે અધ્યાસ છે એ અધ્યાસમાં આ પ્રમાણે એકબીજા પર, વિષય અને વિષય પર જે પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે એના પર, એના ધર્મોનું એકબીજા પર આરોપણ કરી અને આખો વ્યવહાર ચાલે છે. એને શંકરાચાર્ય આ પ્રમાણે અધ્યાસ તરીકે ઓળખે છે અને એની વ્યાખ્યા પણ આપે છે કે સ્મૃતિરૂપ પરત્ર પૂર્વ દૃષ્ટાવભાસ. આમ શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં આ વ્યાખ્યા એટલે કે લક્ષણ, સંસ્કૃતમાં જેને આપણે લક્ષણ કહીએ, અને વ્યાખ્યા અત્યારે ગુજરાતીમાં વધારે પ્રચલિત શબ્દ છે એટલે મેં વ્યાખ્યા શબ્દનો પ્રયોગ કર્યો. પણ વ્યાખ્યા અને સંસ્કૃતમાં જેને આપણે લક્ષણ કહીએ એવું લક્ષણ અધ્યાસનું શંકરાચાર્ય આ પ્રમાણે આપે છે કે સ્મૃતિરૂપ. અધ્યાસ શું છે તો કે સ્મૃતિરૂપ છે, એટલે કે સ્મૃતિના રૂપનો છે. સ્મરણ, સ્મૃતિ, મેમરી. તો સ્મૃતિરૂપ પરત્ર, બીજી જગ્યાએ, પૂર્વદૃષ્ટ અવભાસ, બીજે જોયેલું, પહેલા જોયેલાનો જે અવભાસ છે, પહેલા જે જોયું છે એની બીજી જગ્યાએ આરોપણ કરવું. અને તે આરોપણ વખતે શું છે, બીજી પહેલા જે જોયેલી વસ્તુ છે કેવી છે તો કે સ્મૃતિરૂપ છે. આજે વસ્તુ હાજર નથી પણ અત્યારે એની સ્મૃતિ આપણા માનસમાં રહેલી છે. એટલા માટે દાખલા તરીકે આપણે દરિયા કિનારે ફરી રહ્યા છીએ અને ફરતા ફરતા આપણે છીપ જોઈએ છે, તો છીપ જોઈએ છે અને છીપને આપણે રજત એટલે કે ચાંદી એવું માની અને આપણે એને લેવા માટે નીચે નમીએ છીએ.
પછી આપણને ખબર પડે છે કે ના, આ તો છીપ છે, સુક્તિ છે. એટલે વેદાંતમાં આવું પણ ઉદાહરણ સુક્તૌ રજતઃ અથવા સુક્તૌ રજતમ એવું ઉદાહરણ આપવામાં આવે છે કે સુક્તિમાં, છીપમાં આ રજત એટલે કે રૂપું છે. તો હવે આ અધ્યાસનું સ્મૃતિ રૂપ પરત્ર પૂર્વ દૃષ્ટાવભાસનું ઉદાહરણ આપ્યું છે કે પહેલા જોયેલી આપણે ક્યાંક બજારમાં, નગરમાં, બજારમાં ક્યાંક આપણે રૂપું જોયું છે અને જોયેલું રૂપું આપણા મનમાં સ્મૃતિ રૂપે રહેલું છે. અત્યારે આપણે દરિયા કિનારે ફરી રહ્યા છીએ અને ત્યાં છીપ જોઈ અને છીપ પણ પેલા રૂપાની જેમ ચમકે છે. એટલે આપણા મનમાં પેલી જે સ્મૃતિ રૂપે જે રજત પડેલી છે એનો આપણે આ સુક્તિ પર આરોપણ કરીએ છીએ અને એ રીતે સુક્તૌ રજતઃ એમ આ ઉદાહરણ આપવામાં આવે છે. એટલે જે શંકરાચાર્ય જે વ્યાખ્યા આપી, લક્ષણ આપ્યું, સ્મૃતિ રૂપ પરત્ર પૂર્વ દૃષ્ટાવભાસ, એનું આ એક સુંદર ઉદાહરણ છે કે સુક્તિ સામે છે, રજત તમારા મનમાં સ્મૃતિ રૂપે રહેલી છે અને એ રજતનું આપણે આરોપણ સુક્તિમાં કરીએ છીએ. આવું એક ઉદાહરણ શંકરાચાર્ય અને વેદાંત શાસ્ત્રમાં આ વારંવાર આપવામાં આવે છે. અચ્છા, આ એક આપણી અધ્યાસની એક સામાન્ય આપણી ભૂમિકા થઈ. અચ્છા, ત્યાર પછી આગળ આપણે જઈએ તો આ અધ્યાસની ભૂમિકા થયા પછી આ અધ્યાસ એ શંકરાચાર્યના આખા તત્વચિંતનને સમજવાની ચાવી છે. અધ્યાસ આપણે જો બરાબર સમજીએ તો શંકરાચાર્યનું પોતાનું જે સમગ્ર તત્વચિંતન છે એ સમગ્ર તત્વચિંતનને જો આપણે સમજવું હોય તો આ અધ્યાસ છે. એટલા માટે થોડીક વિસ્તારથી આપણે આ અધ્યાસ વિશે વાત કરી. હવે આપણે એના જે સૂત્રો છે ચતુસૂત્રી, જેના વિશે આપણે ખાસ એના પર આપણે ફોકસ કરીએ છીએ, તો એ ચતુસૂત્રી જે છે એ ચતુસૂત્રી વિશે આપણે ક્રમશઃ વાત કરીએ. તો પહેલું જે સૂત્ર છે, પહેલું સૂત્ર છે બહુ જાણીતું છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો પહેલું સૂત્ર છે અથ, એના શબ્દો જો છૂટા પાડીએ તો અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા, આ પહેલું સૂત્ર છે. તો પહેલા સૂત્રનું જો સીધું સાદું આપણે ગુજરાતી કરવું હોય તો અતઃ એટલે તેથી, બીજો શબ્દ છે આપણે પહેલો લઈએ, તેથી, અતઃ તેથી, અથ તેથી પછીથી, તેથી પછી બ્રહ્મ જિજ્ઞાસા. આવું આપણે સીધું સાદું ગુજરાતી પહેલા આ સૂત્રને સમજવા માટે આપણે કરી શકીએ. પછી આપણે આગળ જઈએ છીએ જોઈએ, પણ પહેલું જો ગુજરાતી સમજવું હોય કે ભાઈ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, તો આ સૂત્રનું ગુજરાતી અતઃ તેથી અથવા માટે, અથ પછી બ્રહ્મ જિજ્ઞાસા. આ આપણું ગુજરાતી થયું, સીધું સાદું ગુજરાતી. સીધું સાદું લાગે છે, પણ આ સૂત્ર વિશે ભાષ્યકારોએ, શંકરાચાર્ય પણ એમાં તો ખરા જ, ભાષ્યકારોએ એટલું બધું વિવેચન કર્યું છે, એટલું બધું ચિંતન કર્યું છે અને બહુ જ લંબાણથી ચિંતન કર્યું છે. આપણે એ બધામાં જઈશું નહીં, પણ મુખ્ય મુખ્ય વાતોનો સ્પર્શ કરીશું. તો અથ જે પહેલો શબ્દ છે એ અથ શબ્દ વિશે પણ ઘણી બધી ચર્ચા આપણા દર્શન સાહિત્યમાં અને શંકરાચાર્ય પણ પોતાના આ સૂત્ર પરના ભાષ્યમાં કરી છે. તો અથ એટલે શું? તો કે અથના બધા જુદા જુદા અર્થ છે. આ આપણે સૌ જાણીએ છીએ કે અથ એનો એક અર્થ તો મંગલ, મંગલ માટે છે. મંગલ એટલે કે અથ શબ્દ બોલીએ એટલે મંગલ થાય, તો અથનો એક અર્થ મંગલ છે. તો કે હવે આ મંગલ અર્થ લઈએ અને આ જે સૂત્ર છે આપણી સામે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ સૂત્રમાં આ મંગલ અર્થ લાગુ પડે છે કે કેમ એ જોઈએ. શંકરાચાર્યના મત પ્રમાણે એ અર્થ લાગુ પડતો નથી. કારણ શું? કે જે વાક્ય રચના છે એ વાક્ય રચનામાં જો આપણે અથનો અર્થ મંગલ લઈએ તો બંને બેસતો નથી. આપણે જોઈએ મંગલ, તેથી મંગલ બ્રહ્મ જિજ્ઞાસા. તો હવે આખું જે સૂત્ર છે અને એમાં અથનો અર્થ જો મંગલ લઈએ તો તેથી મંગલ બ્રહ્મ જિજ્ઞાસા એવો કોઈ અર્થ બંધ બેસતો નથી. એટલે મંગલ અર્થ અહીંયા સ્વીકાર્ય શંકરાચાર્યને છે નહીં, અને આપણે જોઈ શકીએ છીએ કે અર્થ અહીંયા બંધ બેસતો નથી. તો પછી કોઈ એમ કે, પૂર્વ પક્ષી એમ કે આ સંસ્કૃત દર્શનની પદ્ધતિ છે, કે કોઈ ક્યાં એમ કે ભાઈ મંગલ વગર પછી ચાલે આ બધું? બ્રહ્મસૂત્ર
આટલું મોટું રચાયું, આટલો પ્રસ્થાનત્રયીમાંનો ગ્રંથ બાદરાયણ જેવા મહાન ઋષિએ રચ્યું અને મંગલ નથી કર્યું? તો એનો જવાબ એ છે કે અથમાં મંગલ પણ આવી તો જાય છે જ. અથ શબ્દ ઉચ્ચારતાની સાથે જેવું શબ્દ ઉચ્ચારાય કે મંગલ સિદ્ધ થઈ જાય છે. ભલે આપણે એનો અર્થ લઈએ કે ન લઈએ પણ એ અર્થ સિદ્ધ થઈ જાય છે. એટલે અથ, અને એવું કહેવાય છે આપણે ત્યાં પરંપરા છે કે ઓમકાર, ઓમ અને અથ, આ બે શબ્દો બ્રહ્માના મુખમાંથી સૌથી પહેલા નીકળેલા, અને એટલા માટે આ બંને શબ્દો અથ અને ઓમ, આ બંને શબ્દો માંગલિક છે, બંને શબ્દો મંગલ છે. એટલે તમે બીજું કંઈ મંગલ કરો કે ન કરો, પણ અથ શબ્દ બોલો અથવા અથ શબ્દ લખવામાં આવે તો એનાથી આપોઆપ મંગલ થઈ જાય છે, એવી આપણે ત્યાં પરંપરા છે. પણ અહીંયા આપણે બ્રહ્મસૂત્રનો વિચાર કરી રહ્યા છીએ, અને બ્રહ્મસૂત્રનું જે પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એનો વિચાર કરી રહ્યા છે. તો એમાં શું કરીશું? તો કે અથનો મંગલ શબ્દ તો આપણને સ્વીકાર્ય બનતો નથી, શંકરાચાર્ય સ્વીકારતા નથી. બીજો અથ શબ્દનો અર્થ એ છે કે આરંભ, આરંભ એક બીજો અર્થ છે અથનો આરંભ. આપણે ઘણી વાર કહેતા એ છે કે ભાઈ અથ શબ્દાનુશાસનમ, એટલે હવે આપણે શબ્દાનુશાસન નામનો જે ગ્રંથ છે એનો આપણે આરંભ કરીએ છીએ. અથ યોગાનુશાસનમ, હવે યોગાનુશાસન જે ગ્રંથ છે એનો આરંભ કરવામાં આવે છે. તો અથનો આરંભ પણ અર્થ છે, એ અર્થ પણ અહીં લઈ શકાય કે કેમ, એ આપણે વિચારવું જોઈએ. તો શંકરાચાર્યના માટે એ અર્થ, જે આરંભ અર્થ છે, એ પણ સ્વીકાર્ય નથી. આપણે પોતે પણ સમજી શકીએ એમ છે. શંકરાચાર્ય તો બહુ જ મહાન વિદ્વાન હતા, એમના જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ આ પૃથ્વી પર બહુ ઓછા થયા છે, એમ મેક્સમુલર જેવાનું કહેવું છે. તો આવા શંકરાચાર્ય કંઈ અમસ્તુ આવો બધું વિચાર કરે નહીં, આવો બધો વાત કરે નહીં. એટલે કેવી રીતે અથનો અર્થ જો આરંભ લઈએ તો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો શંકરાચાર્ય એમ કહે છે કે માની લો કે અત હોય એટલે તો તેથી, મેં કહ્યું તો તેથી, હવે અથનો અર્થ જે બીજો આપણે આરંભ છે એ લઈએ તો તેથી આરંભ અને બ્રહ્મ જિજ્ઞાસા, તેથી બ્રહ્મને જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, બ્રહ્મને જાણવાની જિજ્ઞાસાનો આરંભ. એ શું વળી જિજ્ઞાસાનો આરંભ કેવી રીતે થાય? બ્રહ્મને જાણવાની ઈચ્છા, બ્રહ્મને જાણવાની ઈચ્છાનો આરંભ, ઈચ્છાનો તો કઈ આરંભ થતો હોય? એટલે આપણે જોઈએ છે કે આ અર્થ જે અથનો છે આરંભ, એ પણ કઈ બંધ બેસતો નથી. તો એક ત્રીજો અર્થ છે પછી અથનો, અને ત્રીજો અર્થ શું છે કે પછી, જે આપણે મેં તમને શરૂઆતમાં ગુજરાતીમાં કહ્યું તે પ્રમાણે માટે અથવા તેથી પછી બ્રહ્મ જિજ્ઞાસા. પછી એટલે સંસ્કૃતમાં એને કહીએ તો, શંકરાચાર્યનો શબ્દ વાપરીને કહીએ તો આનંતર્યમ, આનંતર્યમ એટલે પછી. તો માટે પછી બ્રહ્મ જિજ્ઞાસા, આવો અર્થ શંકરાચાર્ય અથનો સ્વીકારે છે. તો હવે પછી શબ્દ આવે એટલે તરત પ્રશ્ન થાય આપણને કે પછી એટલે શેની પછી? પછી તો પછી એટલે કશુંક પહેલા હતું અને ત્યાર પછી બ્રહ્મ જિજ્ઞાસા. તો એનો અર્થ છે કે બ્રહ્મ જિજ્ઞાસાની પહેલા બ્રહ્મ વિશેની આપણે જિજ્ઞાસા રાખીએ, બ્રહ્મને જાણવાનું, બ્રહ્મનું સ્વરૂપ શું છે જાણવાનો આપણે પ્રયત્ન આરંભીએ, એ પહેલા કશુંક આપણે કરેલું હોવું જોઈએ. તો અથનો અર્થ પછી એવો શંકરાચાર્ય આનંતર્યમ એવો અર્થ સ્વીકારે છે. પણ વાત એટલી સીધી સાદી નથી. એટલા માટે નથી કે પછી તો શેની પછી, તો એમાં પણ જુદા જુદા આચાર્યોએ જુદા જુદા શેની પછી. તો દાખલા તરીકે આપણે કોલેજમાં જવું હોય તો પહેલું 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, 12મું ધોરણ પાસ કર્યા પછી કોલેજમાં જઈ શકાય. એમ બ્રહ્મ જિજ્ઞાસા જો આપણે કરવી હોય, બ્રહ્મના સ્વરૂપનો અભ્યાસ કરવો હોય, તો એ પહેલા આપણે કશીક લાયકાત, આપણે કશીક સજ્જતા કેળવેલી આપણે હોવી જોઈએ. તો શેની સજ્જતા કેળવેલી હોવી જોઈએ? તો શું પ્રાપ્ત કર્યા પછી આપણે બ્રહ્મ જિજ્ઞાસા કરી શકીએ? તો એમાં પણ આચાર્યોના જુદા જુદા મત હોય છે. એમાં શંકરાચાર્ય પોતે પણ જે મત આપે છે, જુદા જુદા પૂર્વ પક્ષીનો મત, એમાં એમનો એક મત એવો છે કે પૂર્વ પક્ષીનો મત છે કે ભાઈ અથ એટલે પછી, પછી બ્રહ્મ જિજ્ઞાસા. તો શેની પછી? તો કે
વેદનો અભ્યાસ કર્યા પછી. આ એક અર્થનો કે ભાઈ પહેલો વેદનો અભ્યાસ કરો. વેદનો અભ્યાસ કર્યા પછી એટલે કે સ્વાધ્યાય, એને સ્વાધ્યાય કહે છે આપણે ત્યાં. તો સ્વાધ્યાય વેદનો અભ્યાસ કર્યા પછી બ્રહ્મની જિજ્ઞાસા. આ એક પૂરો પક્ષ થયો, શંકરાચાર્યના માટે સ્વીકાર્ય નથી. પછી બીજું કે ભાઈ વેદનો અભ્યાસ સ્વાધ્યાય એ તો બરાબર છે, પણ બ્રહ્મની જિજ્ઞાસા કરો એ પહેલા વેદનો અભ્યાસ અને વેદના અભ્યાસથી શું પ્રાપ્ત થાય? તો કે આપણને કર્મનું જ્ઞાન થાય. વેદ છે એ કર્મકાંડનું નિરૂપણ કરે છે. કર્મકાંડ એટલે ધાર્મિક વિધિઓ, યજ્ઞ વગેરેની વિધિ. તો કર્મકાંડનું જ્ઞાન એટલે કે ધર્મનું જ્ઞાન, ધર્મ પણ એક શબ્દ છે. તો ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, ધર્મ વિશે જાણ્યા પછી બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. એટલા માટે આપણા ત્યાં એક બીજી પરંપરા એ છે કે જૈમિનીનું જે છે ધર્મશાસ્ત્ર, તો અથા તો ધર્મ જિજ્ઞાસા. એટલે પહેલું તમારે ધર્મ જિજ્ઞાસા કરો. પહેલા તમારે ધર્મ એટલે કે કર્મકાંડ એટલે કે યજ્ઞયાગ વગેરે વિશે જાણો અને ત્યાર પછી બ્રહ્મ જિજ્ઞાસા કરો. એટલે આ જે ધર્મ જિજ્ઞાસા અને પછી બ્રહ્મ જિજ્ઞાસા, એટલે આવું આ પણ એક અર્થ છે. તો શંકરાચાર્ય સ્વાધ્યાય એક પૂર્વ પક્ષ, બીજો ધર્મ જિજ્ઞાસા એટલે કે ધર્મ પહેલા જાણો, યજ્ઞયાગ વગેરે વિશે જાણો, ત્યાર પછી બ્રહ્મ જિજ્ઞાસા, આ બીજો પૂર્વ પક્ષ. આ બંને પૂર્વ પક્ષોને સ્વીકારતા નથી. એના બધા ઘણા કારણો આપ્યા છે, આપણે એમાં વિગતે જતા નથી. પણ આપણે સાદી રીતે એવું કહી શકીએ કે ભાઈ શંકરાચાર્ય પોતે એમ કે છે કે ભાઈ ધર્મ જિજ્ઞાસા જાણ્યા પછી જ બ્રહ્મ જિજ્ઞાસા થાય એવો કોઈ નિયમ નથી. બ્રહ્મ જિજ્ઞાસા ગમે તેને થઈ શકે. આ જુઓ કેટલો મોટો ક્રાંતિકારી વિચાર છે શંકરાચાર્યનો. એવું જરૂરી નથી કે માણસે કર્મકાંડ કરેલું હોવું જોઈએ, માણસે યજ્ઞો કરેલા હોવા જોઈએ, યજ્ઞયાગ કરી અને પોતે અમુક પ્રકારની સજ્જતા પ્રાપ્ત કરે અને ત્યાર પછી જ એ બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે એવો કોઈ નિયમ નથી, એવું શંકરાચાર્ય કહે છે. એ એમ કહે છે કે બ્રહ્મ જિજ્ઞાસા તો ગમે તેને થાય. એટલે તમે જોશો કે શંકરાચાર્યનો મારા મત પ્રમાણે આ બહુ ક્રાંતિકારી વિચાર છે, રિવોલ્યુશનરી થોટ છે કે ગમે તેને બ્રહ્મ જિજ્ઞાસા તો થઈ શકે. એટલે એમાં શું છે કે કોઈ વર્ણ વ્યવસ્થાને જોવામાં આવે નહીં, કોઈ આશ્રમ વ્યવસ્થાને જોવામાં આવે નહીં, તમારું સમાજમાં શું સ્થાન છે, સોશિયલ સ્ટેટસ તમારું શું છે, એનો કશો આમાં વિચાર કરવામાં આવે નહીં. જેને બ્રહ્મ જિજ્ઞાસા થાય, જેને બ્રહ્મને જાણવાની ઈચ્છા થાય તે જાણી શકે. એના માટે એણે કર્મકાંડ કરવું જોઈએ, એના માટે એણે વેદનો અભ્યાસ કરવો જોઈએ, એ બધું જરૂરી નથી, એવું શંકરાચાર્ય પોતાના અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પરના ભાષ્યમાં કહે છે. આ મારા મત પ્રમાણે શંકરાચાર્યનો બહુ જ ક્રાંતિકારી વિચાર છે. અચ્છા, એ તો ખરું, એમણે આ બધા પૂર્વ પક્ષો અથવા આ બધા વિચારો હતા એ બધા વિચારોને સ્વીકારતા નથી. પણ સાથે તો પછી અથનો અર્થ પછી તો શેની પછી? તો શેની પછીમાં પછી શંકરાચાર્ય એમ કે છે કે સાધન ચતુષ્ટય પછી. સાધન ચતુષ્ટય, ચાર સાધનો તમે પ્રાપ્ત કરો. જે જિજ્ઞાસુ હોય, જે સાધક હોય, જેને પોતાનું કલ્યાણ સાધવું છે, જેને મોક્ષ મેળવવો છે, જેને પોતાનું કલ્યાણ સાધવું છે, તેણે પહેલા બ્રહ્મ જિજ્ઞાસા જો કરવી હોય, બ્રહ્મનું સ્વરૂપ જાણવું હોય, બ્રહ્મની સાધના કરવી હોય, તો એને આ સાધન ચતુષ્ટય એ પ્રાપ્ત કર્યા પછી એ બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે. એટલે આ શંકરાચાર્યનો એક મહત્વનો વિચાર છે. સાધન ચતુષ્ટય એટલે ચાર સાધનો કયા કયા? તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, કે માણસે નિત્ય અને અનિત્ય વસ્તુઓ શું છે એનો વિવેક કરવો જોઈએ. ઇહ અમૂત્ર અર્થ ભોગ વિરાગ, હા બીજું છે. અહીંયા ઇહ એટલે આ લોકમાં, અમૂત્ર એટલે પરલોકમાં જે કંઈ ભોગ સામગ્રી હોય એના વિશેનો વૈરાગ્ય, આ બીજું સાધન છે. પછી સમ દમાદિ સાધન સંપત, સમ દમ ઉપરતિ તિતિક્ષા સમાધાન, આ વગેરે જે છે એ પહેલા પ્રાપ્ત કરો. માણસે પોતે સંયમ રાખવો જોઈએ, ઇન્દ્રિયો પર નિગ્રહ કરવો જોઈએ, એ બધું પ્રાપ્ત કરો.
અને ત્યાર પછી બ્રહ્મ જિજ્ઞાસા કરો. અને છેલ્લું મુમુક્ષુત્વમ એટલે કે મોક્ષની ઈચ્છા. મુમુક્ષુત્વમ એટલે મોક્ષની ઈચ્છા એને હોવી જોઈએ. તો આ 4 સાધનો, સાધન ચતુષ્ટય, આ 4 સાધનો પછી જ એ બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે. એટલે શંકરાચાર્યના કહેવા પ્રમાણે કર્મકાંડ જરૂરી નથી, વેદનો અભ્યાસ, પાંડિત્ય જરૂરી નથી, યજ્ઞ યાગ ક્રિયા કોઈ જરૂરી નથી. એને ખરેખર તો આવી વસ્તુઓ કે નિત્ય અને અનિત્ય વસ્તુઓ શું છે એનો વિવેક કરવો જોઈએ, અને વૈરાગ્ય કેળવવો જોઈએ. એણે પોતાની જે ઇન્દ્રિયો છે એનો નિગ્રહ કરવો જોઈએ, સંયમ કેળવવો જોઈએ, અને મોક્ષની ઈચ્છા રાખવી જોઈએ. તો કેવી સરસ વાત શંકરાચાર્ય કરી છે. એટલે કે સાધન ચતુષ્ટય પછી આ બ્રહ્મની જિજ્ઞાસા થઈ શકે. આ શંકરાચાર્યનો મારા મત પ્રમાણે બહુ રિવોલ્યુશનરી, ક્રાંતિકારી વિચાર છે. અચ્છા, હવે અથનો અર્થ થઈ ગયો. અતઃનો અર્થ મેં કહ્યો તે પ્રમાણે તેથી અથવા માટે. તો માટે પછી શેની પછી? સાધન ચતુષ્ટય પછી બ્રહ્મ જિજ્ઞાસા, એવો આપણે પહેલા સૂત્રનો અર્થ કર્યો. બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મની જિજ્ઞાસા, બ્રહ્મની ઈચ્છા, બ્રહ્મને જાણવાની ઈચ્છા, બ્રહ્મનું સ્વરૂપ જાણવું જોઈએ વગેરે. આ પહેલા સૂત્રનો અર્થ છે. પછી બીજું સૂત્ર આવે છે. એમણે શંકરાચાર્ય તો પહેલા સૂત્ર પર પણ ઘણું વિવેચન કર્યું છે, પણ આપણે એ ઊંડાણમાં આપણે વિગતોમાં જતા નથી. બીજું સૂત્ર, બીજું જે સૂત્ર છે, તો જુઓ, પહેલા સૂત્રમાં અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બાદરાયણનું પહેલું સૂત્ર છે કે બ્રહ્મની જિજ્ઞાસા. હવે બીજા સૂત્રમાં કઈ બ્રહ્મની જિજ્ઞાસા ખરી, બ્રહ્મને જાણવાની ઈચ્છા તો રાખવી જોઈએ, પણ બ્રહ્મ શું છે, બ્રહ્મ કોને કહેવાય, એનું કઈ લક્ષણ તો તમે આપો. એટલે બીજા સૂત્રમાં આચાર્ય બાદરાયણ એમ કે છે કે જન્માદિ અસ્ય યતઃ, બ્રહ્મની વ્યાખ્યા એટલે કે લક્ષણ, સંસ્કૃતમાં જેને આપણે લક્ષણ કહીએ છીએ તે, અને ગુજરાતીમાં જે પ્રચલિત અર્થ છે, શબ્દ છે, એ વ્યાખ્યા. તો જન્માદિ અસ્ય યતઃ, બ્રહ્મ શું છે, તો કે બ્રહ્મ એ છે, એની વ્યાખ્યા બીજું સૂત્ર આપે છે. જન્મ આદિ, જન્મ આદિ એટલે શું કે જન્મ વગેરે. જન્મ વગેરે એટલે જન્મ વગેરેમાં શું આવી જાય, તો કે જન્મ પછી સ્થિતિ અને ભંગ, આ 3 શ્યાના? જન્મ, સ્થિતિ અને ભંગ શ્યાના? તો અંદર અધ્યાહાર છે શ્યાના? જગતના. જગતનો જન્મ, જગત ઉત્પન્ન થાય, સ્થિતિ, જગત ટકે, અને છેવટે જગતનો લય થાય. એ જેને કારણે થાય છે તે બ્રહ્મ. જન્માદિ અસ્ય, અસ્ય એટલે જગત, અસ્ય શબ્દ છે એ જગતને માટે છે. અસ્ય જગત જન્માદિ યતઃ, તો અસ્ય જગત, આ જગતનો જન્મ આદિ એટલે કે જન્મ, સ્થિતિ અને ભંગ જેમાંથી થાય છે તે બ્રહ્મ. એવી આપણે બ્રહ્મની વ્યાખ્યા બાદરાયણ ઋષિ આ બીજા સૂત્રમાં આપે છે. હવે મિત્રો બીજી એક વાત, એક નાની સરખી વાત આપણે કરી લઈએ કે જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા શું છે કે ભાઈ બ્રહ્મને કારણે આ જગત, બ્રહ્મને કારણે ઉત્પન્ન થાય છે, બ્રહ્મ એનું કારણ છે, બ્રહ્મ જ આ જગતને ટકાવે છે, અને છેવટે બ્રહ્મમાં જે લીન થઈ જાય છે. તો પ્રમાણ વગર તો કઈ વાત થાય નહીં કે શેના આધારે બાદરાયણ મહર્ષિ કહી રહ્યા છે આપણને. તો શંકરાચાર્ય અને આગળ અલકાબેને આપણને કહ્યું તે પ્રમાણે કે વિષયો વિશેષચૈવ પૂર્વ પક્ષ તથોત્તરમ. તો વિષય વાક્ય કે ભાઈ આપણા જે બ્રહ્મસૂત્રો છે એ બ્રહ્મસૂત્રો ઉપનિષદોના વાક્યોને આધારે રચાયેલા છે. દરેક બ્રહ્મસૂત્ર, પ્રત્યેક બ્રહ્મસૂત્રનું કોઈને કોઈ વિષય વાક્ય હોય છે. કયા ઉપનિષદના વાક્ય કે ખંડને આધારે આ બ્રહ્મસૂત્ર રચાયું છે, આ તમે કહો છો એ શેના આધારે કહો છો કે જન્માદિ અસ્ય અતઃ? તો કે તૈત્તરીય ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું છે કે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ, એમ આપણને કહેવામાં આવ્યું. કા વ્યાખ્યા, બ્રહ્મની વ્યાખ્યા. કઈ વ્યાખ્યા? કે જેમાંથી યતઃ, જે સૂત્રમાં પણ યતઃ શબ્દ છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ બધા પ્રાણીઓ જન્મે છે. યેન, જેને કારણે, બ્રહ્મને કારણે, જેને કારણે જાતાની જીવંતી, જે જન્મેલા છે ટકે છે, જીવે છે. યતઃ યત પ્રવિશંતિ, છેવટે જેમાં પ્રવેશે છે તે બ્રહ્મ, અને તેને તું જાણવાની ઈચ્છા રાખ, એમ વરુણ પોતાના પુત્રને કહી રહ્યા છે. તો બરાબર, એટલે આ વ્યાખ્યાથી હવે
શંકરાચાર્ય જે વેદાંતિ છે, જે પ્રકારના કેવલાદ્વૈત વેદાંતિ છે, એટલે એમને માટે એમના કહેવા પ્રમાણે અને એમની જે વેદાંતની પરંપરા છે એ પ્રમાણે આ જે વ્યાખ્યા છે, આ જે લક્ષણ છે, એ લક્ષણ એ તટસ્થ લક્ષણ છે એવું શંકરાચાર્ય અને તેમને અનુસરનારા અદ્વૈત કેવલાદ્વૈત વેદાંતિઓનું કહેવું છે. એટલે વેદાંતમાં અને આપણા દર્શનમાં બે પ્રકારના લક્ષણો હોય છે. એક તો તટસ્થ લક્ષણ અને બીજું સ્વરૂપ લક્ષણ. તો તટસ્થ લક્ષણ એટલે શું? કે જે કામચલો ઉપયોગી થાય એવું, સમજવા માટે જે ઉપયોગી હોય. તરત જ જો આપણે બાળકને એકદમ ગહનમાં ગહન વિષય સમજાવવા માંડીએ તો એને સમજ ન પડે. દાખલા તરીકે બાળક આપણને પૂછે કે ચંદ્ર શું છે, ચંદ્ર બતાવો, ચંદ્ર શું છે? તો આપણે એમ કહીએ કે જો શાખા અગ્રે ચંદ્ર. આપણે વૃક્ષ બતાવીએ, વૃક્ષની ડાળી બતાવીએ અને ત્યાં ડાળીને છેડે જે ચંદ્ર આકાશમાં દેખાતો હોય એને કહીએ કે જો શાખા અગ્રે ચંદ્ર. આ ડાળીની ટોચે જે છે ચંદ્ર છે. તો એ તત્કાલીન તે સમયે બાળકને સમજાવવા માટે આપણે આ તટસ્થ લક્ષણ ચંદ્રનું આપ્યું, એટલે કામચલો લક્ષણ આપ્યું. આ કાયમી લક્ષણ નથી. ચંદ્રનું આવું લક્ષણ હોઈ ન શકે. આપણે કલાક પછી જોઈએ તો ચંદ્ર તો ક્યાંય હોય, એટલે આ લક્ષણ કામ ન લાગે. પણ આ તટસ્થ લક્ષણ છે. એટલે આ જે શંકરાચાર્ય અને એમના મતને અનુસરનારા જે વેદાંતિઓ છે એ એમ કહેશે કે જન્માદિ અસ્ય યતઃ જે લક્ષણ છે બ્રહ્મનું, જે બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર છે એ બ્રહ્મનું તટસ્થ લક્ષણ આપે છે. સ્વરૂપ લક્ષણ શું છે? ત્યારે ચંદ્રનું સ્વરૂપ લક્ષણ શું? પેલું શાખાગ્રે ચંદ્ર એ તો તટસ્થ લક્ષણ હતું. તો સ્વરૂપ લક્ષણમાં આપણે એમ કહીશું કે પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર. કે ભાઈ ચંદ્ર શું છે? તો કે રાત્રિના જે કઈ પદાર્થો છે એમાં સૌથી વધુ પ્રકાશ ધરાવનારો જે પદાર્થ છે તે ચંદ્ર છે. એમ આવી આપણી બીજી વ્યાખ્યા. અને આ સ્વરૂપ લક્ષણ કે રાત્રિના જે કઈ પદાર્થો છે, તારાઓ છે, બીજી બધી વસ્તુઓ છે, આજ્ઞાઓ છે, તો આ બધામાં પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર છે તે છે. તો આ રીતે આ બીજું આપણું જન્માદિયસ્ય અતઃ આ બીજું સૂત્ર થયું. અને ત્રીજું જે સૂત્ર છે કે ભાઈ તમે શેના આધારે કહો છો આ બ્રહ્મનું લક્ષણ છે, તો બ્રહ્મનું લક્ષણ શેના આધારે કહ્યું? તો પાછું ત્રીજું સૂત્ર આવ્યું, શાસ્ત્રયોનિત્વાત. શાસ્ત્રયોનિત્વ એટલે શાસ્ત્ર જેનું પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણ છે એટલે કયું શાસ્ત્ર પ્રમાણ છે? તો કે ઉપનિષદો, શ્રુતિ, જે મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, એ એનું શાસ્ત્ર છે. એ શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્મમાંથી આ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. અને છેલ્લું જે છે સૂત્ર, ચોથું સૂત્ર, એ છે તત્તુ સમન્વયાત. તો શાસ્ત્રયોનિત્વાત એ ત્રીજું સૂત્ર, શાસ્ત્ર જેનું પ્રમાણ છે અને શાસ્ત્ર જેમાંથી ઉત્પન્ન થયેલા છે એવો પણ એક બીજો અર્થ થઈ શકે. શંકરાચાર્ય બીજું પણ અર્થઘટન આપ્યું છે. અને છેલ્લું જે સૂત્ર છે ચોથું, ચતુસૂત્રીમાંનું છેલ્લું, તત્તુ સમન્વયાત. તો તત એટલે બ્રહ્મ, બ્રહ્મનો સમન્વય થયો છે. શેમાં સમન્વય થયો છે? ઉપનિષદોમાં સમન્વય થયો છે, શ્રુતિમાં સમન્વય થયો છે, બ્રહ્મ સમન્વિતમ, બ્રહ્મનો સમન્વય થયો છે. તો સમન્વય થયો છે માટે આપણે બ્રહ્મ જિજ્ઞાસા રાખવી જોઈએ, બ્રહ્મની જિજ્ઞાસા. અને આ જે ચોથું સૂત્ર છે ચતુસૂત્રીમાંનું, એ સૂત્ર પણ બહુ જ અગત્યનું છે. શંકરાચાર્ય અને બાદરાયણ તો આપણને આપી ગયા આ સૂત્ર કે તત્વ સમન્વયાત, પણ મને એમ લાગે છે કે જગતમાં પણ આજે સમન્વયની બહુ જરૂર છે. તત્વ સમન્વયાત. જો આપણે સમન્વય કરીશું, સમન્વય રાખીશું, તો જ આપણે આ જગતમાં શાંતિ વગેરે આપણે સ્થાપી શકીશું. અને એટલા માટે જગતમાં પણ આ જે ચોથું સૂત્ર છે તત્વ સમન્વયાત, જે વેદાંતનું સૂત્ર છે, એની ખૂબ જરૂર છે એવું કહીને હું વિરમું છું. આભાર.